ગુડ મોર્નિંગ. આજે ધોરણ 12નું યુનિટ નંબર 1 જેમાં રીડ 1 આપણે ભણીશું, જેનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે કે શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો. આ જે પાઠ છે એમાં લાગણીઓની વાત ટેકનોલોજીના માધ્યમથી અથવા તો ટેકનોલોજીના શબ્દો દ્વારા સમજાવવાની કોશિશ કરવામાં આવેલી છે. અહીં બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ છે, જેમાં એક છે કસ્ટમર એટલે કે ગ્રાહક અને બીજા છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, જે આરઈપી બાંધેલું છે એ. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ આવું એમનું ગુજરાતી થશે. તો આ બંને વ્યક્તિઓ છે એ સંવાદ કરે છે. હવે અહીંયા પાઠનું જે ટાઇટલ છે એ પ્રશ્નાર્થ સ્વરૂપે છે અને સંપૂર્ણ પાઠ છે એ જાણે કે આનો જવાબ આપતો હોય એવું આપણને લાગશે. તો ચાલો આપણે જોઈએ આ લેસનને. સૌથી પહેલાં આપણે રીડ કરીશું અને ત્યારબાદ એને સમજવાની કોશિશ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ઇન્સ્ટોલ લવ? કસ્ટમર: I can do that. I am not very technical, but I think I am ready to install now. What do I do first? Customer service representative: The first step is to open your heart. Have you located your heart, ma'am? Customer: Yes, I have, but there are several programs running right now. Is it okay to install while they are running? Customer service representative: What programs are running, ma'am? Customer: Let me see. I have past hurt, low esteem, grudge and resentment running right now. તો પહેલાં આપણે આટલું જોઈ લઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે, એણે પૂછ્યું કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે કે શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો. કસ્ટમર: આઈ કેન ડૂ ધેટ. શું કીધું કે હા, હું એ કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, એટલે કે હું એ બાબતમાં બહુ તકનિકી જ્ઞાન નથી ધરાવતો, એટલે કે મને એની વ્યવહારિક સમજ નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, પણ હું વિચારું છું કે હું અત્યારે તેને પ્રસ્થાપિત કરવા તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? તો સૌથી પહેલાં હું શું કરું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ તો ગ્રાહક સેવા પ્રતિનિધિએ કીધું ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. તો પહેલું સ્ટેપ છે, પહેલું સોપાન છે કે તમે તમારા હૃદયને ખોલો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? તમને તમારું હૃદય ક્યાં છે ખબર છે? લોકેટેડ એટલે આપણે કોઈ સ્થાન શોધવું. કસ્ટમર: યસ આઈ હેવ, કે હા મને ખબર છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, એટલે કે અત્યારે કેટલાક પ્રોગ્રામ ચાલી રહ્યા છે. સેવરલ એટલે કેવું, તો કે બે કરતાં વધુ, પણ મેની જેટલું નહીં. મેની એટલે ઘણા બધા થાય, અહીંયા ઘણા બધા નહીં પણ કેટલાક. તો બે કરતાં વધારે હોય અને મેની કરતાં ઓછા હોય, એવી જ્યારે સંખ્યા હોય ત્યારે તમે સેવરલ વર્ડ યુઝ કરી શકો છો. તો કે અત્યારે કેટલાક પ્રોગ્રામ ચાલી રહ્યા છે, તો શું એ દરમિયાન આ લવ નામનું જે પ્રોગ્રામ છે એ ઇન્સ્ટોલ કરવો બરોબર રહેશે, યોગ્ય રહેશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે મેડમ? કસ્ટમર: લેટ મી સી, ચાલો હું જોઈ લઉં. આઈ હેવ પાસ્ટ હર્ટ, જે પાછળ ડોટ કરીને EXE કે કોમ આવું લાગેલું છે, તો આપણને ખબર છે કમ્પ્યુટરની જે ફાઇલ્સ હોય એ આવી રીતે સેવ થતી હોય છે. પણ અહીંયા એનો કોઈ એક્સ્ટ્રા મિનિંગ નથી થતો, જસ્ટ આપણે ટેકનોલોજીની ભાષામાં લાગણીઓ સમજાવે છે, એટલે દરેક લાગણીઓની પાછળ આવા શબ્દ લાગેલા છે, EXE અથવા તો COM. તો એનો અહીંયા કોઈ અર્થ નથી થતો, તો એ બાબતે ચિંતા ન કરવી. આઈ હેવ પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગર્જ એન્ડ રિસેન્ટમેન્ટ રનિંગ રાઇટ નાવ, એટલે કે અત્યારે આ 4 પ્રોગ્રામ પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગર્જ અને રિસેન્ટમેન્ટ છે એ ચાલી રહ્યા છે. ચાલો આપણે જોઈએ આ 4 શબ્દોના અર્થને. તો પહેલો શબ્દ છે પાસ્ટ હર્ટ. પાસ્ટ હર્ટ એટલે શું, તો કે ભૂતકાળમાં કોઈ દ્વારા આપણને દુઃખ, દર્દ આપવામાં આવેલું હોય અને એની આપણને જે પીડા થાય એને આપણે પાસ્ટ હર્ટ કહી શકીએ, ભૂતકાળની પીડા.
ત્યાર પછી છે લો એસ્ટીમ. તો લો એસ્ટીમ એટલે ઓછું સન્માન. આપણને આપણા પ્રત્યે ઓછું સન્માન હોય તો ત્યારે આપણે લો એસ્ટીમ વર્ડ છે એ વાપરી શકીએ છીએ. ત્યારબાદ છે ગર્જ. ગર્જ એટલે આમ બિટરનેસ, કડવાશ. આપણને બીજા પ્રત્યે ગુસ્સો હોય, કડવાશ હોય તો એને આપણે ગર્જ કહીએ છીએ. અને ત્યાર પછીનો શબ્દ છે રિસેન્ટમેન્ટ. તો રિસેન્ટમેન્ટ એટલે ડિસલાઇક, અણગમો. ઘણી બધી વ્યક્તિ, વસ્તુ કે બાબતો આપણને ગમતી હોતી નથી, તો એ જે ભાવ છે, એ જે લાગણી છે એને રિસેન્ટમેન્ટ કહેવાય. તો આવી રીતે જ્યારે કસ્ટમરને કીધું કે ભાઈ તમે તમારો પ્રોગ્રામ છે એ આપણે લવ ઇન્સ્ટોલ કરવું છે, તો એણે કીધું કે આવા 4 પ્રોગ્રામ્સ ઓલરેડી મારી અંદર ચાલી રહ્યા છે, જે ભૂતકાળની પીડા છે, ઓછું સન્માન છે, બીજા પ્રત્યેની કડવાશ અથવા તો ગુસ્સો અને અણગમો. આ અત્યારે ઓલરેડી એ કસ્ટમર જે મેડમ છે એમના હૃદયની અંદર કાર્યરત છે આ પ્રોગ્રામ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. નો પ્રોબ્લેમ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ past hurt from your current operating system. It may remain in the permanent memory, but it will no longer disrupt other programs. Love will eventually override low esteem with a module of its own called high esteem. However, you have to completely turn off grudge and resentment. Those programs prevent love from being properly installed. Can you turn those off, ma'am? Customer: I don't know how to turn them off. Can you tell me how? Customer service representative: My pleasure. Go to your start menu and invoke forgiveness. Do this as many times as necessary until grudge and resentment have been completely erased. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે કાંઈ વાંધો નહીં, ઓલા 4 પ્રોગ્રામ એની અંદર ઓલરેડી ચાલી રહ્યા છે, તો કે કાંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝડ પાસ્ટ હર્ટ. તો કે જે પાસ્ટ હર્ટ છે એ તમે લવ ઇન્સ્ટોલ કરશો એટલે ઓટોમેટિક, સ્વયં સંચાલિત રીતે એ નીકળી જશે. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે અત્યારે તમારી જે ઓપરેટિંગ સિસ્ટમ છે, તમારા હૃદયમાં અત્યારે જે સિસ્ટમ કાર્યરત છે એમાં તમે લવ ઇન્સ્ટોલ કરશો એટલે પાસ્ટ હર્ટ છે એની રીતે જ નીકળી જશે. ઇટ મે રિમેન ઇન ધ પરમનન્ટ મેમરી. અને પછી એ ક્યાં જતું રહેશે? અહીંયા તમારી ઓપરેટિંગ સિસ્ટમમાંથી નીકળી અને તમારી જે કાયમી મેમરી છે તેમાં જતું રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટરપ્ટ અધર પ્રોગ્રામ્સ. પણ તમારી પરમનન્ટ મેમરીમાં ભલે જતું રહે, પણ એના લીધે તમને લાંબા સમય સુધી કોઈ પણ પ્રકારનું ઇન્ટરપ્ટ થશે નહીં, કોઈ પણ પ્રકારની દખલગીરી થશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ લો એસ્ટીમ વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ હાઈ એસ્ટીમ. એટલે કે લવ છે શું કરશે? તો કે જેવું તમે લવ ઇન્સ્ટોલ કરશો એટલે સમય જતાં અંતે એ જે લો એસ્ટીમ છે, ઓછું સન્માન છે, એને લવના અલગ અલગ મોડ્યુલ્સ દ્વારા હાઈ એસ્ટીમમાં કન્વર્ટ કરી દેશે, ફેરવી દેશે. તો જે તમારે તમારા પ્રત્યે જે ઓછું સન્માન છે એ આ મોડ્યુલ્સના માધ્યમથી, અલગ અલગ એકમોના માધ્યમથી એ હાઈ એસ્ટીમ એટલે કે ઊંચું સન્માન છે એ બનશે. તો જે આપણો નેગેટિવ ગુણ છે એ આપણા પોઝિટિવ ગુણમાં પરિવર્તિત પામશે. હાવેવર એટલે છતાં પણ યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગર્જ એન્ડ રિસેન્ટમેન્ટ. પણ તમારે તમારું જે હૃદય છે એમાંથી આ જે ગર્જ, બીજા માટેની જે કડવાશ છે, અણગમો છે, એને તો સંપૂર્ણપણે બંધ કરવા પડશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ એટલે અટકાવવું, સ્ટોપ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. એટલે કે લવને સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થવામાં આ જે 2 પ્રોગ્રામ છે, રિસેન્ટમેન્ટ અને ગર્જ, એ બાધારૂપ બનશે, અટકાવશે એને ઇન્સ્ટોલ થતાં. કેન યુ ટર્ન ધોઝ ઓફ, મેમ? તો મેડમ શું તમે એને બંધ કરશો? કસ્ટમર: આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. તો કસ્ટમર કહે છે ગ્રાહક કે મને ખબર નથી એને કેવી રીતે બંધ કરવા. કેન યુ ટેલ મી હાઉ? તમે મને કહેશો કેવી રીતે બંધ કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: માય પ્લેઝર. એટલે કે મને તમારી મદદ કરીને ખુશી થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ.
ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી until grudge and resentment have been completely erased. તો હવે શું કીધું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે કે હવે તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, કેમ કે એ બેનને ખબર નથી કે એ પ્રોગ્રામ કેવી રીતે ટર્ન ઓફ કરવા. તો કે તમે સૌથી પહેલાં તમારું જે સ્ટાર્ટ મેનુ છે ત્યાં જાઓ અને તેની અંદર ઇન્વોક એટલે અપીલ ટુ, બરાબર છે, આમ કહેવાય ને કે એમાં શરૂઆત કરવી, એની અંદર તમે જાઓ, અપીલ કરો કે ફરગિવનેસ નામનો જે પ્રોગ્રામ છે એ તમે આપો એમાંથી સ્ટાર્ટ મેનુમાંથી. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એટલે જેટલી વાર શક્ય હોય એટલી વાર તમે, નેસેસરી એટલે રિક્વાયરમેન્ટ, જરૂરી, જેટલી વાર જરૂરી છે એટલી વાર તમે એ આપો, ફરગિવનેસ જે છે એને આપો. અને ત્યાં સુધી આપવાનું છે કે જ્યાં સુધી આપણી અંદરથી બીજા માટેનો જે અણગમો છે, બીજા માટેની જે કડવાશ છે, ગુસ્સો છે એ બહાર ન નીકળી જાય, ત્યાં સુધી આપણે માફી આપતું જ રહેવાનું છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીનો નેક્સ્ટ પાર્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.